સાથે હું છું જયેશ। અત્યાર સુધીની સૌથી મોટી અપડેટ કે અત્યારે સંવેદનાની રાજનીતિને લઈને આવી રહ્યા છે રાહુલ ગાંધી અમદાવાદ અને તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે। મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે એરપોર્ટ પરથી કે જ્યાં રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર તેઓ પહોંચી ચૂક્યા છે અને હવે જે તેમનો આગામી કાર્યક્રમ નિર્ધારિત થયો હતો તે પ્રમાણે એરપોર્ટ પરથી સીધા કોંગ્રેસ કાર્યાલય રાહુલ ગાંધી જશે। કોંગ્રેસ કાર્યાલય પર કાર્યકર્તાઓ સાથે તેમની મુલાકાત થશે અને ત્યાં તેમનું સંબોધન પણ થશે। જો કે રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે। આ પહેલાનો જે કાર્યક્રમ હતો તે અનુસાર વાસણા પોલીસ સ્ટેશન પર સીધા જવાના હતા, પરંતુ ત્યાં પહેલેથી જ તમામ 5 કાર્યકર્તાઓને કોર્ટમાં રજૂ કરી દેવાયા અને ત્યારબાદ તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે, જેથી રાહુલ ગાંધીના કાર્યક્રમમાં આવ્યો છે ફેરફાર અને તેઓ સીધા જ હવે કોંગ્રેસ કાર્યાલય ખાતે જશે કે જ્યાં તમામ કાર્યકર્તાઓને તેઓ મળશે અને સંબોધિત પણ કરશે। જો કે તમામ જે આરોપીઓ છે પથ્થરમારાની ઘટનાને લઈને ત્યાં 3 દિવસની રિમાન્ડ પર હતા। એ વખતે રાહુલ ગાંધી સીધા જ તેમને વાસણા પોલીસ સ્ટેશનમાં મળવાના હતા, પરંતુ આ તમામે તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં હવે મોકલી દેવાયા છે, જેથી રાહુલ ગાંધી સીધા જ એરપોર્ટથી કોંગ્રેસ કાર્યાલય પર જશે અને ત્યાં કાર્યકર્તાઓને તેઓ સંબોધિત કરશે, કાર્યકર્તાઓને મળશે। આ ઉપરાંત રાજકોટ અગ્નિકાંડના પીડિતો સાથે પણ તેઓ સંવાદ કરવાના છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા સચિન પાટીલ। સચિન, એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે રાહુલ ગાંધી। જે કાર્યક્રમ પહેલા વાસણા પોલીસ સ્ટેશનનો હતો તે હવે ચોક્કસપણે બદલાયો છે અને સીધા જ કોંગ્રેસ કાર્યાલય પર જશે, પણ ચોક્કસપણે આ વાતને લઈને તેમના નિવેદનની અંદર એક ચોક્કસપણે કટાક્ષ આવી શકે છે, કારણ કે વાસણા પોલીસ સ્ટેશનની અંદર હવે તેઓ નહીં મળી શકે અને સીધા જ કોંગ્રેસ કાર્યાલય પર જવું પડશે। કયા એવા મહત્વપૂર્ણ મુદ્દા રહેશે કે જે આજે રાહુલ ગાંધીના નિવેદનોનો મહત્વપૂર્ણ સાર હોઈ શકે? સચિન, જયેશ, રાહુલ ગાંધી જે છે હવે નેતા પ્રતિપક્ષ છે અને નેતા પ્રતિપક્ષ લોકસભાના વિરોધ પક્ષના નેતા તરીકે એમની આ મુલાકાત છે। એમનું જે નિવેદન રહ્યું છે લોકસભામાં અને એ નિવેદન સાથે જ જે પ્રકારે વિરોધ પ્રદર્શન કોંગ્રેસ કાર્યાલયની બહાર થયું, પથ્થરમારો થયો, કન્ફ્રન્ટેશન બંને તરફથી થયું, ફરિયાદ દાખલ થઈ, કોંગ્રેસ તરફથી ફરિયાદ લેવાતી નહોતી અને એ ફરિયાદ પણ લેવાઈ ગઈ છે અને જે આરોપીઓ કોંગ્રેસના કાર્યકર્તાઓ જેમને એરેસ્ટ કરવામાં આવ્યા હતા એમને પણ હવે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે। સ્વાભાવિક રીતે જે કાર્યક્રમ રાહુલ ગાંધીનો નિયત કરવામાં આવ્યો હતો અને જે જાહેર પણ કરવામાં આવ્યો હતો કે તેઓ જ્યારે આવશે ત્યારે સૌથી પહેલા તેઓ જશે વાસણા પોલીસ સ્ટેશન, જ્યાં જે આરોપીઓને એરેસ્ટ કરવામાં આવ્યા છે પથ્થરમારાની ઘટનામાં કોંગ્રેસના, ત્યારે એ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એમની એ મુલાકાત કરશે અને ત્યારબાદનો જે આગળનો કાર્યક્રમ છે એ કોંગ્રેસ કાર્યાલયથી શરૂ થશે અને એ પછી જે અલગ અલગ જે ઘટનાઓ બની છે, જેમાં રાજકોટ અગ્નિકાંડની વાત હોય કે પછી તક્ષશિલા કાંડની વાત હોય કે પછી બીજા મોરબી કાંડના જે વિક્ટિમ્સ છે એમને મળવાની વાત હોય, તો એ બધાની મુલાકાત કરીને તેઓ એમની સાથે ચર્ચા કરવાના હતા, કાર્યકર્તાઓ સાથે, નેતાઓ સાથે ચર્ચા કરવાના હતા। પરંતુ એ ઘટનાક્રમમાં ક્યાંક થોડું પરિવર્તન અત્યારે દેખાઈ રહ્યું છે। રાહુલ ગાંધી અત્યારે અમદાવાદ એરપોર્ટ તો પહોંચ્યા છે, નેતાઓ પણ જે છે અત્યારે અહીંયા પહોંચ્યા છે અને આ જે નેતાઓ છે એમની સાથે સ્વાભાવિક રીતે ચર્ચા વિચારણા અત્યારે થઈ પણ રહી હશે અને રાહુલ ગાંધીનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ હવે બની શકે છે કે સીધું જે છે એ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર પહોંચે અને ત્યારબાદ જે આખો એમનો રૂટીન જે આખો કાર્યક્રમ છે કાર્યક્રમમાં તેઓ આગળ નિયત રીતે આગળ વધે। પરંતુ અત્યારની સ્થિતિએ એવું પણ બની શકે છે કે ક્યાંક થોડો ફેરફાર થઈ શકે, પરંતુ અત્યારે જે ચર્ચા વિચારણા થઈ રહી છે, ચર્ચા વિચારણા બાદ એક આશંકા એવી પણ આવી રહી હતી સામે કે રાહુલ ગાંધી જે છે એ સાબરમતી સેન્ટ્રલ જેલ પણ જઈ શકે છે, પરંતુ એ માટેની જે પ્રક્રિયા છે કાયદેસરની પ્રક્રિયા કરવી પણ એટલી જ જરૂરી છે। ત્યારે એ બાબતને પણ કેટલેક અંશે આપણે નકારી ન શકીએ, પરંતુ આ જે મુલાકાત છે મુલાકાતને એવી રીતે પણ આપણે જોઈ શકીએ છીએ કે સ્વાભાવિક રીતે જે નિવેદન એમનું લોકસભામાં બીજું પણ હતું કે ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન જે છે એ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં હરાવશે, ત્યારે આ બાબત જે છે એ આખી રાજકીય થઈ જાય છે અને એ બાબતને લઈને પણ અને સાથે જ સાથે જે ઘટનાક્રમ રહ્યો છે એમના નિવેદનને લઈને અને આ જે પીડિતોની સાથેની જે મુલાકાતનો છે, મેં પહેલાં પણ કહ્યું હતું એ પ્રમાણે કે લો એન્ડ ઓર્ડર અને જે સ્થિતિ છે એ સ્થિતિ ઉપર જે છે તેઓ સવાલ ઉભા
સભા કરી શકે છે। સ્વાભાવિક રીતે કોંગ્રેસ કાર્યકર્તાઓમાં એક ઉત્સાહ છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે ચાર્જ પણ થઈ રહ્યા છે અને જે એગ્રેશન સાથે રાહુલ ગાંધી અત્યારે નિવેદનો પણ કરી રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટી જે પ્રકારે પોતાની સ્ટ્રેટેજીથી આગળ વધી રહી છે ત્યારે એને જોતા પણ જે સ્થિતિ છે એ સ્થિતિમાં ક્યાંક ગુજરાત કોંગ્રેસમાં એક નવા પ્રાણ ફૂંકાય એ પ્રકારની પણ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। કોંગ્રેસ કાર્યાલયની બહારની વાત કરીએ કે પછી એરપોર્ટની બહારની વાત કરીએ તો એ જે સ્થિતિ છે એ સ્થિતિને જોતા પણ કાર્યકર્તાઓમાં એક ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને હવે કયા પ્રકારની સ્થિતિ સાથે અને કયા પ્રકારના કાર્યક્રમ સાથે રાહુલ ગાંધી આગળ વધે છે એ જોવાનું મહત્વપૂર્ણ રહેશે। અને અત્યારે તમે જોઈ પણ રહ્યા છો કે આ જે મૂવમેન્ટ છે જયેશ એ અત્યારે આપણને અહીંયા બહાર જોવા મળી રહી છે અને એ મૂવમેન્ટમાં હવે થોડી જ વારમાં એવું પણ બની શકે છે કે રાહુલ ગાંધી કોંગ્રેસના નેતાઓ સાથે અહીંયાથી સીધા રવાના થઈ શકે છે। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો રાહુલ ગાંધી હવે એરપોર્ટ પર આવી પહોંચ્યા છે અને સીધા જ તે કોંગ્રેસ કાર્યાલય જાય છે કે પછી સાબરમતી જેલમાં એ કાર્યકર્તાઓને મળવા જાય છે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે, કારણ કે આ પહેલાં તેઓ વાસણા પોલીસ સ્ટેશન જવાના હતા કે જ્યાં 5 કોંગ્રેસી કાર્યકર્તાઓ હતા અને તેમને મળવાના હતા, પરંતુ આરોપીઓને કોર્ટમાં આજે રજૂ કરી દેવાયા અને ત્યાંથી જ્યુડિશિયલ કસ્ટડીમાં, એટલે કે રાહુલ ગાંધી હવે કાર્યકર્તાઓને નહીં મળી શકે તે ઘાટ ઘડાયો છે। પણ શું સાબરમતી જેલની અંદર તેઓ કાર્યકર્તાઓને મળવા જશે કે કેમ તે એક સવાલ છે અને હાલ રાહુલ ગાંધી એરપોર્ટથી બહાર આવી રહ્યા છે અને આ તમામ ગતિવિધિઓ ચાલી રહી છે અને ત્યાંથી સીધા જ કાં તો તેઓ સાબરમતી જેલ કાર્યકર્તાઓને મળવા જશે અને કાં તો સીધા જ કોંગ્રેસ કાર્યાલય પર જશે કે જ્યાં તમામ કાર્યકર્તાઓ અને નેતાઓ તેમની રાહ જોઈ રહ્યા છે અને કોંગ્રેસ કાર્યાલય પર એ તમામ લોકોની સાથે પણ તેઓ મુલાકાત કરશે, જે મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। એક સંવેદનાની રાજનીતિનો મામલો પણ હવે સામે આવી રહ્યો છે, કારણ કે રાજકોટ અગ્નિકાંડ, મોરબી ઝૂલતા પુલકાંડ, સુરત તક્ષશિલા કાંડ અને વડોદરા હરણી બોટ દુર્ઘટના કાંડના જે પણ પીડિતો છે તે પરિજનો સાથે તેઓ સીધી વાતચીત કરવાના છે। કોંગ્રેસ કાર્યાલય ખાતે તમામ કાર્યકર્તાઓને પણ મળશે, સંબોધન પણ કરશે અને લોકસભામાં તેમનું જે નિવેદન કે આ વખતે ગુજરાતની અંદર ઇન્ડિયા ગઠબંધન આગળ વધશે અને ભાજપને હરાવશે અને તેને લઈને આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે, કારણ કે હિન્દુવાળા નિવેદનને લઈને જે રાજનીતિ કરવા અને ત્યારબાદ ગુજરાતની અંદર કોંગ્રેસ કાર્યાલય પર જે પથ્થરમારો થયો તેને લઈને પહેલીવાર રાહુલ ગાંધી ગુજરાત આવ્યા છે અને અત્યારે એરપોર્ટથી સીધા જ નીકળીને તેઓ આગળ વધી રહ્યા છે પોતાના રૂટીન કાર્યક્રમને લઈને। પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે રાહુલ ગાંધી શું સીધા કોંગ્રેસ કાર્યાલય ખાતે જઈ રહ્યા છે કે પછી જે 5 આરોપીઓ પથ્થરમારાની ઘટનાને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમને મળવા માટે પહોંચે છે। તો એરપોર્ટથી